બનાસકોઠાના ઓ પંખેડા ને બેલકા ફોન એક તો ઊંઘવા જતું નહીં. એ કાકા જો ખાલી છે મસ્ત મસ્ત આવ્યો જોન મજા આવી જાય હવે તારા તું ફોન ઊંચી દે, તું ફોન ઊંચી દે. આ પેલું ગુરગલ્લી એ ગુરગુલી વાળી ફોન બેલ કર આવામાં ગોડું થઈ જાય ખાલી ખોટું ફોન એ કાકા જો બંધ દોક ફોન કરીને મૂકી દે, ફોન બંધ કરીને મૂકી દે. આપણે બે વાત એટલે તમે મોબાઈલ નહીં જોવા દેવો ના, આપણે બે વાત કરીએ, મોબાઈલ ના જોવાનું, આપણે બે વાત કરીએ. હા ઉભા રહો ખાલી 2 મિનિટ 2 મિનિટ જ વાત કર્યું. એ મિનિટના ફોન મૂકી દેવાનો હવે, વહેલું ઉઠતું નહીં. હારે મેળ દીધો હું વાત કરી દઉં કહો. આપણે ઘરમાં કેટલા જણા આવીએ? આપણા ઘરમાં 5 જણા. 5 જણા ગણાય મળે. બિલાડી અને ના બિલાડી તો આપણે કાલ જતી રહી. કૂતરો ભમાયનો હશે. જો કૂતરો તમે હું કાચી 100 જણા થયા એના હોય. હું એટલે 5 જણા જ થયા. હા બરાબર. કેટલા થયા પાછા? જેટલી ફેમિલી હતી એટલી ને એટલી થઈ ગઈ કે ના? બસ તાણ હું જાણ બસ આટલી જ વાત હતી, બીજી કોઈ નથી જેવી તને. મોબાઈલ ના ઉભરે મોબાઈલ હું લઈ લઉં એક મોબાઈલ પેલા કે મૂકી દે, મોબાઈલ પેલીમાં કે મૂકી દે ના ઘરમાં મેં લે ચોર વધારા કરતા હોય. ચોર તો કોઈ ના આવે આપણા ઘરમાં. મોબાઈલ મેલ કર લે. તમે કેટલી વખત કોઈ તો હવે મેળવો પડશે. કો તો ઘરમાં મેલ લે, કો તો ના ઘરમાં ના કોઈ કે નહીં. હા રે સુઈ જાઓ પણ ઘડી વારની પાછો મોબાઈલ ચાલુ મત કરજો. આપણે તો આપણે તો ઘરમાં કાઢી મેલી બોલ બાયના શિયાળામાં ના કોઈ. અને આપણે મને ખાલી એક વાત સમજણી હતી. તમે લોક કેમ નહીં કહેતા? ચલો મોબાઈલનો મોબાઈલનો લોક કહું તો તમે પછી 24 કલાક ઊંઘો જ ના, જો કરો સમજ્યા? એકલા અને આ તરી આમાં કાકા બાઈક રાતે કોઈ ચોરી ના જાય. સારી વાત એક વાત કહું, આપણે કોઈ નોકરીએ જતા નહીં. મને તો એવું બોલી હું તો સહને કાઢી નહીં જતા. તારે એવું હોત? હા મારે એવું. એટલે આ તારું જો ફોને લાવ્યો ને હું બોલ કરી કે તું ખાલી ખોટા ખર્ચા કરી મારે પૈસા આવવા તો હવે શું કરશું આપણે? તો કોમે જાઓ કાલ બાર હેડો તને એવું પણ તમે ચોર હો શેના ચોર? અમે એવા ચોરીઓ કરવા જઈએ. ચોરીઓ છે ના કરવા અમે કોઈ મોટું હોય ને વસ્તુ એ ચોરી કરી દઈએ. તમે રાતે ચોરો તમે ખાલી મોટી વસ્તુ જોઈને તો હાથ મારી પણ મારા જેવો હાથ ના મારી તો તમે ચીઓ મારા એમ તો અમે ચોર નહીં પણ અમે ખાલી અમે જઈએ ને તો ડાયરેક્ટ ઉઠાવી દઈએ. તો હેડો જઈને જઈએ તો ખરો. તમે તો ખાલી 5,000-6,000ની ચોરી કરો. પણ હું કહું શું જાઓ? હું કહું એ વાતો હાલ રાતે બધા છોકરા ઊંઘ્યા હોય એને રાતના ફોન ને બોન બધું પણ ધોકા બોકા હશે તો કોઈ ના હોય. આપણે જવાનું ગમતા બહુ સાયકલ લઈને માસી તો મારી બારી કોઈ ના. તમારો અનુભવ નહીં ચોરીનો? હેડો તો પછી શું બીવો? હા તો હેડો જઈએ. હું તો પેલી પેલા ચોર છું. પેલા ખબર ને આપણે ભેગા હતા પેલી ચોકલેટો ચોરતા ગલ્લાથી એ રીતે સાલે મોકલતા અને આપણે ચોકલેટ નહીં એટલે જ આપણો ખાલી સાયકલ બધી આવું દે આપણે હેડો ધામ જઈએ. હેડો જાવ તો પડશે પણ બપોરે લઈ લઉં. આદત તો જઈ જાય કોને બાજુ પડે ફોન તો ચોરાઈ જાય તો ફોન ઉપર ઉઠા દે. આપણે તો ભૂલી ગયા આપણે સાયકલ તો કોકરા ભંગારમાં આલી દીધી. હા એવું કરી? હા તને કાકાએ ભંગારમાં આલી દીધી. હવે કોકની ચોરી મારી. હેડે તને એવું કરી આખુની પડી સાયકલ
ભમાય જલ્દી ભમાય બેસ એટલે બેસ હા બે ગયો તો ખાલી ઓ ગુંજુ તો બે જણા ઓટ ના ઊંઝા તમે શું કરશો તને મેં સાયકલ વાળી તો બે કંદર હા તમે આટલે વાળી નીકળે હા તો તને એમ કહો ફોન હા તમે જલ્દી આવો જલ્દી જાવે પાણી જતું રહ્યું પાવર પાવર નહીં આ બે ચોર ચોઈ જોઈ લે તો જાય ચોર એ ઓફિસ ને લે ચોર ચો શું કરો લે સાહેબ બે જણા અમે તો ફરી આટલામાં ફરી એક્સરસાઇઝ થાય પકડી હા પણ ચોરી બોરી તો નહીં કરી ચોરી ઓય ચોરી નહીં ખાઈ ના આમ ખાઈ આ 1 વાગે ખાઈને આયા લે હા એક વાર છે હોટલમાં ખાવા જાય તો સાયકલ લઈ હા પેલા આગળ જોવું પડશે મારે કે તે હાથ ના મારે હોય આટલા બે કાકો બધી જાવ જતા એવા બાજુ મોબાઈલ પડ્યો તો એ ઉઠો લે ઉઠો બોલવા તો કઈ ખાતું જ નહીં અરે વિશાલ હા વિશાલ હા તા બાજુ મોબાઈલ પડ્યો છે જો લે આવો લે ઉઠ લે એ ઓમદા તો મોબાઈલ તને આલે તો જો અંદર મિલવા નતું કીધું તે ઓમદાજી તો ખબર નહીં તો ઓતા જો ઓતા અલે હાલ પેલા બે ચોર જતા હતા 1 વાગે મને હું કીધું તો જોઈ ના તો ખાવા જઈને આયા અમે તો હું કીધું આ અડધી રાતે જો ખાવા તો જોઈને તા મોબાઈલ તમે તો નહીં જોયા ને એ આ તો કીધું ઉપરથી અમારું નામ આલી લ્યા એટલે તમે એક વાગે હા ના ના હાથું બોલજો તમે શું કરતા હતા અરે પાલક માં ગયા હતા ના હાથું બોલો તમે આ કીધું ને બોલો તમે કીધું મમ બોલો ગા મારા ઘરમાં હું નેકળમાં પોણા હતું તો પોણા તો પછી એટલે લાઈટ કે જતું રહ્યું એટલે હું પાછો આવતો હતો એટલે પેલા બે જણા પેલા ચોરી ખબર બે જણા એટલે સાયકલ લઈને ઓમ જતા હતા હું પૂછ્યું ચો જ્યાં તો અડી કે અમે તો હોટલમાં ખાવા જતા તો હું ફટાફટ હું તો આ બાજુ જોયો તો મોબાઈલ એટલે તમને કહેવા આવ્યો આપણે બનાવતા તો નહીં આવતા ચોરી થતી હોય તો હા આવતા ચોરી કરી હોય કે આપણે ધમક્યા દેખ એટલે ખબર પડી જતા મન તો ઓન ઉપર જ સેટ થાય ઉભના ઉપર હું તને પેલા નતું કીધું કે ઘરમાં મેલના જી લે તો તમે નતો મેલ્યો એ ખુસર ખુસર શું કરો લે અંદર અલે તો એમ કોને એમ કહું કે ઘરમાં ફોન મેલવાનું કીધું ઘરમાં ના મેલ્યો બોલ
પોલીસ કેસ કરનો શું કે હા, મારો કરી દેજો, મારા પર ભાડા પકડાઈ 22,000 નો ફોન હતો. હું તો એમ કહે કે મારા બાજુ એક બાજુ સુધી રે હોય કને જતા. સારું તઈ કહી કહી દેજો દો. મારા ઘરમાં કોઈ બી નીકળે ને તો તમારું જો જો મારા ઘરમાં જોતા હોય કોઈ બી નીકળે તો તમારું જો જો ના તમે તો ચેક માટી ગાળ દીધો હતો ના check કરી દો. એ રેકલો ફોન જ લઈ જેનથી જેટલું ઘરમાં બધું લખાઈ દેવાનું. બધું જ લખાઈ દે આ તો કીધું ના તો ઉપરથી ચોદી લો, બધી. તા ઉભો તો ઉભો ના પડે ના સાચું કોઈ ને આ પેલી આપણે એને પેલી વખત એ ના લે એમ તો આપણે અંદાજથી તો સારું કહેતા હશી ને. સાચું કહેતા હશી રે આપણે ઘરના બાજુમાં જ રોઈ ઘરના જ છીએ રે અલે એવું કોઈ ન પણ ઘરનો ચોર ના હોય લે હવે એ તો આપણે ખાલી તો મૂકી ધમકી આવી તો સાચું બોલ દો પણ કોઈ બોલે નહીં રે પણ કાકા પણ એવું ના હોય ઘરના એક કદાચ ચોર નીકળી કોઈ ના નીકળી પેલી જાય. વખત જેસે ચોરાણી હતી એવમ ઘરના જ ચોરાઈ હતી હા તાર અલે આટલે તો તું જોયું તો આપણો બાજુમાં જ રોઈ પેલા કાકા બોલવા તો પાછા કાકા દેખાતા નહીં જલ્દી જા બોલાય જલ્દી બોલાય એટલે આપણો ચોર તરત ખબર પડી જા આમાં કાકા બોલાવી તું શું બોલો આવી સાચું કોણ તમે સાચું કહું સાચું કોણ સાચું તમે શું કહેતા કે એક બાજુ આમ ફરતું હતું પેલા બે ચોર નહીં આપડા આ પેલા લાલુ પંજુ ઓવા એટલે બે જણા સાયકલ લઈ ગો સાયકલ લેવાની નથી સાયકલ લેવાની નથી. પેલો ચોર આપણે કેવો લખો પોપટ થઈ અને એ કી ગલે પેલો અમિત શીખે ઈ તો કદી જોયો જ નહીં મારું પેટે પહેરી છે. ના અને સાયકલ લેવાની નથી હું તો લખાનો એકલાનો જોડું આ બીજો હતો એક તો એ બે તો લાલુ પંજુ અમે પ્રખ્યાત હતી હા અને એ બે જણા કોકની સાયકલ બીજાની સાયકલ એ પછી સાયકલ લઈ લીધી એની સાયકલ નથી એની સાઈડ જાતા અને આવી તો ચો મળશે રે તમે ખાલી હેડો તો એક ફેર હાથમાં આવી ગયા ને ડાયરેક્ટ ભમાવું તે પોલીસ કેસ કરી દેજો ને ડાયરેક્ટ તો પોલીસ વાળા પહોંચી લે બધું પોલીસ વાળા ના ખાલી એક ફેરા મારા હાથમાં આવી ગયા ને હા પણ પોલીસ- એટલે આ પોલીસ વાળા ઉતારશી ચોપડું હું ચોપડું પેલા ઉતારી નાખ્યો એટલે ફોન. પણ પોલીસ વાળા એટલે હાડા 22,000 નો ફોન હતો કાકા વાત કહું એ તમે દોસ્તીની મારી કહેતા તો ચોરોનું મારતું એટલે એ તો ડોશિયા કદી ગુજર હોવું ગુજર પડે કરો યાર ને તમે. એક તો હું એકજ થી ભમાઈ દઉં આપણે ઘરવાળા બાજુ નહીં એટલે તું આવડી ની પત્તર ફડાવી તમને ઇજ્જત આપે લે તું શું કીધું કે ડોશી તો તને ભમાવે જો તમે દોસ્તીની માર ખાવાનું તો લે યાર જોજી તો બોલે જાય બધી ઉપર હું ઉપર હોટું લઈ લેતો એ હોટું લઈ લે શું વાત કરો આખો દાડો? હોટું ના લેવું પડે લાવજો બીજે એક લઈ લે. આટલું બધું ના લેવાય એક એક લે. આ તો હોટા હળગાવા નહીં લે ડોશી મારશે હમણાં બધાના તળિયે તોડી કાઢશે હમણાં હેડો. આ લખું હોટું હેડો. કાકા અને એક આપણે લડવા નથી જતા લે આ એક નેનું લઈ લે આ જો આ લબુ બધું લીધું ડાયરેક્ટ ભોગળે ભમાયો તમે પેલું ડોસી જાડુ પાડે તો એને લઈ લો એ તમે ડોશી જાડો પાડે તો. ના ના આવું નહીં આપણો ભાઈ. ચૂકી કે ચૂકી કે તારે એલા, એ જાડુ પાડી દે. ડોશી જાડુ પાડી દે અવાજ. નાલી આરો હેડો એ બધી વાત જાડો એ હેડો હેડો પેલો મોબાઈલ હોવાનો હેડો ફટાફટ આ વાત તો હું બધા કહેવાનો જ છું હેડો અરે આબરૂની પથ્થર ફડાઈ નોખો ઘડીક વારમાં તો ખબર પડવા દે કાકા હવે હું તમે પાછી મિરર કરે આ તો પાકડી રહેતું નહીં યાર અને ભત્રીજા જો તું આબરૂની તો મારી પથ્થર લગડી નોખી જો ચોરના જગ્યાએ તું હાથમાં આવી ગયો ને કમ્પ્લેટ કરી નાખ્યો તને હવે બોલતો ના હવે તમે હાથમાં ના આવું હાલ બી તું મારે ભેગું હોય જો હોય અરે પૈડા આ પૈડા રે પૈડા હેડે હેડે જોઈએ એ કાકા હું શેરડી બની જાઉં યાર તો મારું આબરૂની પથ્થર લગડી તારું ના હવે પથ્થર તે મારો તો નહીં એ ઉભો રહો આપણો ગામમાં તો લે વેચ વાળો કોઈ હા કાકા હું ઓળખું કોણ એક એરમો દોસ્તાર હે. હા હા સાચું કોઈ હા રોહિતભાઈ નામ એ ભાઈ તારો છે ના દોસ્તારા લે વેચ વાળો લે પણ- ભાઈ બન છે લે વેચ વાળો પસાનો લે વેચ વાળો એ તો ભૂખો અરે ના સનો લે વેચ વાળો ચોરેલા માર લે ચોડો 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 આવા દોસ્તારો રાખો પોતે હલવા હોય એક દાડો ચોડો ચોડો ના આગો જા તું આગો જા વાજે અમે તો પાછા એ ગાડી ભરજો એક બીજી મારો કદી જાય કદી આવે નહીં માર ની બના
ઓર્ડર લઈ જાવ. હું કરી લે તું એ અલા, કોઈ પંચર થા. ઓય મેલ દે એ તો કરવાનું તાર. તું દલાલ કર લઈને તો આવ્યો પણ લે તો ખરા ફોન. એ તો લે તો ટેન્શન નથી લે આપણે વેચવો કર ગોમમાં કોમ થઈ ગયો તો હાથ ને. હા ભાઈ ચંપી તું ચાલો શું લાવવાનું? રોટલો આનો ખતર ના મહેનત કરો. અમાર કોણ વેચવાનું? ઓય દે તો ખરા પેલા વાતો કરી તમે એક વાત તમે ચોરી મારી લો. પોલીસ કેસ કરું? તું વસ્તુની લેન દેન કરો. હું પોલીસને કહી દઉં. હું કહું હું દુકાન જઈને આવું ચાલ મારો થોડું કોમ હોય તો દુકાન નહીં જાઉં. જા દો કયો મોલે ઉપાડી નથી. હા લેતા હેડો મસાલો એ લાવજો. હા હારું કેવો ફોન આ? ફોન તો છે પણ વધારે વધારે કેટલા પૈસા થાય? ફોન જુઓ તાણે ખબર પડે. 20,000 નો ફોન કેટલા મળશે? હા ભૂતીભાઈ હું લાયા હા તમે તો. આજ તો તમને હું લાગે મેથી પાક લાયો મને. ના ના ઉભા રહો. આપણે તેમ ના પકડાય. ઉભા ના ઉભા રહો. ઈને પકડી આપો. દીદીને પકડાવો. ઈને પકડી આપો. નહીં, કોઈ નહીં. ગીતા ચેક નહીં કરવા. ઉભા ઘડી વાર ઉભા રહે. તમે લે વેચ કરો કોક. મારા ભત્રીજો કહેતો તો મનો હવે તમારા બાજુ કોઈ વસ્તુ હાલ આવી કોઈ? અમે તો લુખ્ખા ટાટ છીએ જુઓ લ્યો. મેં કહેતો અમારો હાલ કોઈ તમારી બાજુ વસ્તુ આવી હાલ એ રોહિતભાઈ કોક તો આવી છે ને કે તું ઉભા બહોતો એટલે બહોતું કર્યું ભાવ જોઈ લો આ ભાઈ આ તો ફોન બે શું કર્યું હા જો મારા કોણ કોઈ ફોન ના હાલવા જોઈ લો. ગીતા ચેક તો મારો પણ હાલે ફોન તો ખાલી. ના કાળા કલરનો નહીં હાલ્યો, મારો ફોન. નહીં હાલ્યો. ભૂલે ના હાલવા એ આવતા. આ ફોન તો એ મારો. ભત્રીજા આ તો મારો. કાકા કવર ના બદલ્યો જો કવર ના બદલ્યું હોય. ના ના ફોન તો મારો જ છે. તમારો તો એક જ. આપણે નહીં અરે હાથ તારી જો હટાડ્યો. તો પકડો પકડો. આયરે તો તન મારે નહીં પેલો લઈ રહ્યો. અરે લઈ લો અરે લઈ લો અરે ચોરેલો જ છે. અરે ચોરેલો જશે મેં પેલો લેવા આવ્યો તો લે. મારા કદાચ વેચવા આવ્યો તો યાર. તો ચોરી કેમ કરી લે મારા ભત્રીજાને મોબાઈલ ની ઉભો ને લેવાનો બે હતું કર ઉભો રહેજો ખાલી તમે મને બે હતું કરશો. પાઘડી ચાલી નહીં રહેતી. તો ભત્રીજો માના એમ કહી ગયો ને કે તમે ડોસી આગળ કોઈ બોલીને ચાલ બધું હાથું વના કરવા દો છો દોડો ના જુઓ બોલે દોડો ના જુઓ એક ચાલી ભરે છે બે આલી ભરી જી ખાલી જાઓ ના જુઓ પકડી રાખજો તમે હાથું વાળો તમને બે ભય પડ્યો. પેલા ભય પાડ્યો કદી ચોરી કરે આય માં ઘેરા ના કોઈ ના ગયા દીજો. ઓય કોને ઘેર જાય આ પેલા લગાપરમાં ફસાયો. અલા એ પેલો ચે લખો હાલે લગો મેન ચોર જોજો તો ચોકન જોઈ રહ્યો લગો લખો ના ચોકન જો આજે બીજું હપકા લેવાનું ભરે એનો દુકાન જો બોલ જલ્દી બોલ લખો એ મન આટલું મુજીન તમારું ભાઈ ને દુકાન આવી ગયો. એટલે આ દુકાન તો અત્યારે ચી ઉઘાડી છે એક પાછી તમારો છોકરો જે છે તો ફોન જુઓ પેલે બેઠો જુઓ પેલો ફોન જુઓ. અલે પેલો બાચી રહી ગયો ભરે પેલો કોણ ઘડિયાળનું કહેતો તો બતાલે તું બાચી ગયો અરે પેલો શું છે પેલો તો લાઈ ગયો લે ચોર લા મૂકી તમે પકડી રાખો એટલે નાઈ ગયો ના ભરે પેલા બોલાવો લો બત્રીજા પકડી લાવો જીગરી પાવ જીગરી તમે શું કહેતા હતા ખબર મારી મજા પીડાતા હતા તમે તો ઘેર બેસી મારો તે મારે તો મારે જ કહું કે હા આલ્યો ચાર આલે બોલ આવી પેલો ઘડિયાળ માં ભત્રીજાને તમે શું શીખવાડ્યો અમે તો કોઈ શીખવાડતા ચોરી કરતા શીખવાડ્યું. હું તો કોઈ શીખવાડ્યું હું તો લેવે જ વાળો
ના, હું તો લેવે જ વાળો હતો. પહેલા બોલ કે તાણી શું કહ્યું આમ કરી તાણી ભત્રીજા ચોરી કરીને વસ્તુ મને આલવા આવે. સાચું બોલ. ના આ તો પણ તમે લેવાનું ના ને. તમે પેલા લેવાનું માં દુકાનથી પડી કોઈ ચોર તો શીખવાડ્યું તું એ ભાઈ અમે નતું શીખવાડીએ પાછા મને તારે યાર થઈ જાય. પાછા મને ઘરમાં પૈસા ઠારતા શીખવાડ્યું એ ઈનો કાકો આટલો ઊભો તું ના એ કાલજી સાચું બોલે અમે નતા લે. સાચું બોલો આવી શું હું તો લેવે જ વાળો લે મેં બધું સાચું કહી દીધું હા કે બોલ જલ્દી બધું કહી દીધું તમને આ રમણ ચોર તો શીખવાડ્યું બધું કહી દીધું તમને એ હું નહીં શીખવાડી દે તમારા ભત્રીજા હું ચોરતા નહીં શીખવાડી ના ના તારી મમ્મીની કસમ ખા હું તો સોગન નહીં ખાતો આ તને ખાઈ લે તમને ખબર નહીં જો આવ્યો મોટા ભાઈને ચોર નહીં સોગન ખાતા જાઓ ના જુઓ ઉભો રે પકડી રાખીને અરે હવે આપણે ઓન ઉપર પોલીસ કેસ કરી દઈએ પણ ઓના ઉપર બધો ઇલ્ઝામ આવી દઈએ અને આપણે ઘરમાં તારા ઘરમાં મારા ઘરમાં બે ચોરી દીધો અરે તમારું ફાયદો થઈ જાય હેડો ચોખા આનું બધા મારે હેડો એટલે શું કીધું ફાઇનલ ને હેડો ના પણ ભરે ના ના પણ આપણે ખાવાનું ભરે ખાલી